આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા પર્વના વિરામ બાદ ઇલાચી કુમારની કથા, એના અંતિમ ચરણના કેટલાક અજબ ગજબના ચમત્કારિક પ્રસંગોની વાતો માટે આપણે ફરીથી ભેગા થઈએ છીએ. ઇલાચી કુમારની કથા જેટલી થઈ એના આધારે હું એવું માનું છું કે આપણા પર્યુષણામાં કેટલોક ફરક પડ્યો હશે અને પડવો જોઈએ. જો આપણે કેટલુંક સાંભળીએ અને એ આપણને જચે, એ પછીથી એનાથી આપણી માનસિકતામાં અથવા આપણા કેટલાક આચારોમાં જો આપણે ફરક નહીં લાવીએ તો શું થશે? તો કર્મસત્તા એવું કહે છે કે અનાદિ અનંત કાળની આપણી ભવયાત્રામાં આપણે અનેક વાર તીર્થંકર પરમાત્માઓના સમવસરણ જોયા છે, એમની દેશનાઓ સાંભળી છે, અનેક વાર ગણધર ભગવંતોને સાંભળ્યા છે, અનેક વાર પૂર્વાચાર્ય ભગવંતો આદિ અનેક ગીતાર્થ ગુરુ ભગવંતોને સાંભળ્યા છે. પછી શું થયું? તો કે પછી એ જ થયું જે આ વખતે આપણે કરીએ છીએ, તે સાંભળ્યા, બસ પૂરું. એટલે મૂળ મુદ્દો આ છે કે આપણે કોઈ પણ શુભતાની વાત કોઈના પણ મુખેથી આવે, સાંભળ્યા પછીથી કમસે કમ એના દ્વારા આપણી માનસિકતામાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા લોકોની એક આદત થઈ ગઈ છે કે કંઈક સાંભળીએ એટલે તરત કોઈ વસ્તુનો ત્યાગ કરી દઈએ અથવા કોઈ વસ્તુનો નિયમ લઈ લઈએ એટલે પૂરું. આપણને એવું લાગે કે સાંભળેલું સફળ, પણ એ અધૂરું છે. ત્યાગ અને નિયમ એ સાધન છે, પગથિયા છે. મૂળભૂત પહોંચવા માટે તો આપણે માનસિકતામાં પરિવર્તન લાવવાની જરૂર છે. આસક્તિનો ત્યાગ એ ત્યાગ છે. એ આસક્તિના ત્યાગ માટે દ્રવ્યનો ત્યાગ એ સાધન છે, સાધ્ય નથી. એટલે પર્યુષણા મહાપર્વની અંદરમાં આપણે કંઈક ને કંઈક આ દિશામાં આગળ વધ્યા જ હોઈશું એવું માની અને આપણે આપણી મૂળભૂત કથા તરફ પાછા ફરીએ. ઇલાચી કુમાર એક અજબ ગજબનું વ્યક્તિત્વ આપણે જોયું. એમના ભવસમુદ્રનો પાર આવે એ હદ સુધીની ઉર્જા, એ હદ સુધીનો અંદરનો વલોપાત, એ હદ સુધીની અંદરની આખી યાત્રા, ક્ષપક શ્રેણી, બધું આપણે સાક્ષી ભાવે જ સાંભળ્યું. હવે વાત આગળ ચાલે છે. એમને કેવળ જ્ઞાન થઈ ગયું. દેવતાઓ દુંદુભીના નાદ કરે છે. ઉજવણી માટે દેવતાઓ આવવાના શરૂ થાય છે. પેલા સાધુ ભગવંત કે જે બોરવા માટે આવ્યા હતા અને પેલી પદમની શ્રાવિકા કે જેમણે બોરાવ્યું હતું, આ બંનેઓની પાછળથી શું થયું એનો કોઈ ઉલ્લેખ નથી આવતો. આ વિશેષપણે લેવાનું કારણ એ લાગે છે કે પ્રસંગ બની ગયા પછીથી નિમિત્તની બહુ ઝાઝી અસર નથી હોતી. એ નિમિત્તની અસર ઇલાચી કુમારે લીધી, એમાંથી પોતે અંદરમાં ઉતર્યા તો કેવળ જ્ઞાન પામ્યા. પણ એનાથી નિમિત્તને ફાયદો શું થયો? તો કે કંઈ નહીં. આના દ્વારા આપણી કાર્મિક થિયરી જે છે એ એકદમ જડબે સલાક મગજમાં ઘૂસી શકે છે કે નિમિત્ત જે છે એ કોઈ દિવસ આપણા કર્મ માટે રિસ્પોન્સિબલ નથી હોતું. નિમિત્તના કારણે ઉપાદાનમાં જે ફરક પડે છે, પોતાની જાતમાં જે ફરક પડે છે, એ રિસ્પોન્સિબલ હોય છે. નિમિત્ત ક્યારેય રિસ્પોન્સિબલ નથી હોતું. સારું કે ખરાબ બેમાંથી કોઈ પણ મારું લાગુ પડે. એટલે સમજો ઇલાચી કુમારને કેવળ જ્ઞાન થયું એ દ્રશ્ય જોઈને વોરાવાનું, તો એનાથી પેલા વોરાવનાર લોકોને કેવળ જ્ઞાન ન થયું કે ભાઈ ઓહો આમના કારણે આમને કેવળ જ્ઞાન થયું તો આમને બી થવું જોઈએ, એવું ન થયું.
આ જ થિયરી આપણે લાગુ પડાવીએ કે કોઈક વ્યક્તિએ કંઈક ખોટું કર્યું અને એના કારણે આપણને આવેશ આવ્યો. હવે ઓલી થિયરી લાગુ પાડો કે આવેશ કરવાથી જે કર્મ બંધ થશે એમાં જેણે ખોટું કર્યું છે એ વ્યક્તિને શું ભોગવવું પડશે? એ વ્યક્તિને શું ફાયદો કે નુકસાન થશે? કંઈ જ નહીં થાય. અહીંયા પેલા મહાત્મા અને પદમની સ્ત્રી એ બંનેઓને પોતપોતાના આચારોને બહુ જ સારી રીતે પાળવાનો જે લાભ છે એ મળ્યો હશે, પણ કેવળ જ્ઞાનની અંદરમાં ઇલાચી કુમારના પોતાના પરિણામની અંદરમાં એ લોકોનો કોઈ રોલ પ્લે ના આવ્યો. આપણને ગુસ્સો કરાવનાર માણસ એ આબાદ છટકી જશે. કદાચ પાછળથી એ પોતાના કર્મનો પશ્ચાતાપ કરીને નીકળી જશે તો કદાચ એને તો કંઈ નહીં ભોગવવું પડે, પણ ગુસ્સો કરનાર માણસ એને ભોગવવું જ પડશે. એટલે કોઈના નિમિત્તે આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ અને પછી જે દોષનો ટોપલો આપણે એની પર ઢોળવાની માનસિકતાવાળા છીએ કે બધું એના કારણે થયું, એને જો આવું ન કર્યું હોત તો મેં આવું કેમ કર્યું હોત, મને આવું કરવું ગમતું જ નથી, મારો સ્વભાવ જ નથી, પણ એણે આ કર્યું એટલે મેં કર્યું. આ જે પર પ્રત્યેનો, પર દ્રવ્ય પ્રત્યેનો આપણો આધીનતાનો જે ભાવ છે એ અર્થવિહીન છે એવું આ દ્રષ્ટાંતથી આપણે સાબિત કરી શકીએ છીએ. ઇલાચી કુમારના ઉત્સવ માટે દેવતાઓ આવ્યા. લોકોને હજી સમજાતું નથી કે આ દોરડા પર આટલું સરસ નૃત્ય કર્યું, 3 વાર 4 વાર નૃત્ય કર્યાથી રાજા રીઝી નથી શક્યા. પ્રજા તો પહેલેથી રીઝાઈ ગયેલી હતી, પણ જો રાજા પણ રીઝી નથી શક્યા તો આ અચાનક દેવતાઓ કેમ આવ્યા? દેવતાઓએ કેમ ઉત્સવ શરૂ કર્યો? કેવળ જ્ઞાન નામનું તત્વ તો કોણ વિચારી શકે? કલ્પના પણ કોણ કરી શકે? પણ જેવો આ ઉત્સવ જોયો એવી સૌથી પહેલી અસર જેની પર થઈ, આજે આપણે એની વાત કરવી છે. જે મેં ગયા વખતે કીધું હતું એમ કે ઇલાચી કુમારને કેવળ જ્ઞાન થયું એ જેટલો મોટો ચમત્કાર નથી, એના કરતાં કંઈક ઘણો મોટો ચમત્કાર તો હવે થવાના છે, અને એક નહીં, પરંપરાએ થવાના છે. ઇલાચી કુમારના કેવળ જ્ઞાનનું મૂળ કારણ શું? મૂળ કારણ પેલું વહોરાવાનું દ્રશ્ય? તો કે ના, એ દ્રશ્ય એ કદાચ શરૂઆત છે પણ એનું મૂળ નથી. મૂળ શું છે? તો કે મૂળ છે પેલા રાજાનું પેલી નટડી પર મોહાવું તે. એ જે મોહાયો એના કારણે ઇલાચી ડિવિએટ થયા, એમનું ધ્યાન વળ્યું પોતાની દોરડા પરના નૃત્ય કળામાંથી, અને એમાંથી અશુભમાં દુર્ધ્યાનમાં ગયેલા મનને આ વોરાવવાના દ્રશ્યએ શુભતાનો માર્ગ આપ્યો. પણ મૂળમાં પેલું દુર્ધ્યાન જે છે રાજા દ્વારા ઊભું થયેલું, એ સૌથી પહેલું મૂળ કારણ હતું, શરૂઆત હતી. હવે ઇલાચી કુમારના કેવળ જ્ઞાનથી સૌથી પહેલો ફરક પડ્યો કોને? તો કે જેણે આ મૂળ કારણ આપ્યું હતું એને. કોણ? રાજા. આપણી કલ્પના બહારના છે આ બધા પ્રસંગો. આમ જોવા જઈએ ને તો વર્ધમાન સ્વામી ભગવાનના કેવળ જ્ઞાન પછીના પ્રસંગો છે, કેટલાક વર્ષો પછીના, એટલે જંબુસ્વામી થયા એની પહેલાંના, સુદ્રમા સ્વામી હયાત હતા જ્યારે આ પ્રસંગો થયા ત્યારે. એટલે આમ જીવોના ભેદની અપેક્ષાએ વિચાર કરીએ જળ અને વક્ર તો કંઈ બહુ એમાં ફરક નથી આપણામાં ને એમનામાં. આ ચોક્કસપણે પહેલું સંગ્રહણ હશે એટલે એ એક વિચારધારાનો ફરક ગણી શકાય, પણ રૂટ તો આપણા બધાના સેમ. હવે રાજા એનું પાત્ર આપણે જોયું છે, એક નંબરનો લંપટ માણસ, બેના તટનો રાજા છે. આખું જગત જાણે છે કે આના જેવો વિષયાંધ, કામી, લંપટ અને પરસ્ત્રી માટે લુલુપ એવો વ્યક્તિ બીજે જળવો મુશ્કેલ છે. એની પ્રજા જાણે છે, એની રાણીઓ જાણે છે, દરેકે દરેક વ્યક્તિ એને જાણે છે. અને આટલી બધી જ્યારે અપ્રસિદ્ધિ કે કુપ્રસિદ્ધિ મળી હોય ને ત્યારે એનું મૂળ કારણ હોય ઘણા બધા પ્રસંગો. એક પ્રસંગના કારણે આટલું ન થાય.
પ્રસંગોની હારમાળા સર્જાઈ હોય ને ત્યારે લોકોમાં આ છાપ એસ્ટાબ્લિશ થઈ જાય. એટલે એનો મતલબ એ કે આ માણસે એટલી હદ સુધીના નબળા કામો કર્યા હશે કે જેના કારણે લોકોમાં એસ્ટાબ્લિશ થઈ ગયું કે આ માણસ લંપટ છે. આ રાજાએ જોયું કે આ દોરડા પર નાચતો ઇલાચી એને કેવળ જ્ઞાન થયું અને તરત જ એને એક આઘાત લાગ્યો, એક ઝટકો લાગ્યો. એ જે નટડીથી મોહાઈ અને જે વગર દોરડે નાટકો કરતો હતો, ઇલાચી તો દોરડા પર ઊભો રહીને નાટક અને નૃત્ય કરતો હતો, આ સિંહાસન પર બેઠા બેઠા પણ આવા નાટકો કરતો હતો, પલટી ખાતો હતો કે ભાઈ મેં તારું નૃત્ય જોયું નથી, ફરી વાર કર, તું હવે આ રીતે કર, તું આમ કર. અને આ કરવાનું મૂળ કારણ એ કે ક્યાંક ને ક્યાંક જો ઇલાચી મરી જાય તો આ નટડી મારી થઈ જાય. એટલે આને આપણે રૌદ્ર પરિણામ કહી શકીએ. આર્ત ધ્યાન નથી, આ રૌદ્ર ધ્યાન છે. કોઈ વ્યક્તિ છેક મરી જાય એ હદ સુધી પણ આપણી સંવેદના એ જણે નહીં તો સમજવું કે આપણે રૌદ્ર પરિણામી છીએ. ઇલાચી મરી જાય તો ચાલશે, પણ મને આ નટડી મળવી જોઈએ. આ જે રાગ છે, આ જે વિષયાંધતા છે, એ નિશ્ચિત નરકગામી કહી શકાય એવા રૌદ્ર પરિણામી વિચારધારા છે. આ સામાન્ય પાપ નથી કે ભાઈ ચાલો ને આ નટડી મળી જતી હોય તો કેટલીક માયાઓ કરી લઈએ. ના, આ તરતમતા છે. પાપનો ભેદ છે. એને કયા આશયથી કર્યું, કેટલી તીવ્રતાથી કર્યું, કેટલા આવેગથી કર્યું, આ બધું જોવાય છે કર્મ બંધ થાય ત્યારે. અને કર્મ જ્યારે ભોગવવાનું આવે ત્યારે એની પણ અસરો છે. આપણે ત્યાં ફક્ત સ્થિતિબંધ નથી, રસબંધ છે, પ્રદેશબંધ છે, આ બધા બંધ છે. કેમ? તો કે આ બધાના કારણે જ લોજિકલી ન્યાયી પરિણામ મળી શકે. કોઈ એક માણસે ખૂન કર્યું છે તો દરેક માણસે જે ખૂન કર્યું એ બધાની સેમ સજા ન હોય, કારણ કે એ લોકોના આશય અલગ હોય. કેટલાક એવું હશે કે જે ડિફેન્સ કરવા માટે માર્યા હશે, કેટલાકે એને ક્રૂરતાથી માર્યા હશે, કેટલાકથી મરી ગયા હશે. તો આ બધા ભાવોનો ફરક છે, તો એના કારણે સજામાં પણ ફરક પડે છે. આ તરતમતા જે છે એ તરતમતા બહુ જ મહત્ત્વની છે. કાર્ય થયું બરાબર છે, પણ કઈ રીતે થયું, ક્યારે થયું, કેવી બુદ્ધિથી થયું, કેવો પક્ષપાત હતો એ સમયે મનમાં, કેવો આવેગ હતો, આ બધા ફેક્ટર્સ બહુ જ વાઇટલ હોય છે. અને એટલે જ આપણે ત્યાં જ્યારે ભવ આલોચના લખવામાં આવે છે ત્યારે ભવ આલોચનાની અંદરની આ વિધિ છે આપણે ત્યાં કે કોઈ પણ કુકર્મ થયું છે તો એના આ બધા પરિપ્રેક્ષ લખી અને ભવ આલોચના લેવાની છે. હું જ્યાં સુધી લખું નહીં કે સાહેબ આ પાપ કરતી વખતે મને જાણમાં હતી કે હું પાપ કરું છું, સાહેબ કોઈકે મને રોક્યો પણ હતો, આ લેયર્સ છે કે મેં ફર્સ્ટ લેયર તો ક્લિયર કર્યું, સેકન્ડ લેયર પણ ક્લિયર કર્યું સાહેબ પાપનું, તો મને કોઈકે રોક્યો તો પણ હું ન રોકાણો. એની પછી સાહેબ કરતી વખતે મારો અંતરાત્મા ખટકેલો અને તો પણ સાહેબ મેં આ કર્યું. તો આ બધી વાતોના કારણે પ્રૂવ થાય છે કે મારો સંસ્કાર કેટલો દ્રઢ છે, મારો આવેગ કેટલો તીવ્ર છે. હવે જે એમણે ભવ આલોચના માટે જે પ્રાયશ્ચિત આપવાનું છે એ પ્રાયશ્ચિત આના આધારે અપાશે. ટીક કરી લેવાવાળી ભવ આલોચનાઓ એ આપણને પણ સંતુષ્ટિ આપી શકશે કે નહીં એ પ્રશ્ન છે. એ કુદરતને તો આપશે કે નહીં એ તો બહુ જ દૂરની વાત છે. આલોચન બહુ જ મહત્ત્વનું એક કાર્ય, એ એટલી જ ગંભીરતાથી થવું જોઈએ, એટલી જ વિસ્તૃત રીતે થવું જોઈએ. અહીંયા હવે આ રાજાને આ આલોચન શરૂ થયું. આપણે એનું પાત્ર જોયું, રૌદ્ર પરિણામી માણસ છે. છેક નરકના દળિયા બંધાઈને એવું આયુષ્ય કર્મ જો ત્યારે બંધાયું હોત તો એનું આયુષ્ય બંધાયું હોત. રાહ જુએ છે કે આ માણસ ક્યારે મરશે, કેવો રાગ હશે પેલી નટડી ઉપર. હવે બીજા પરિપ્રેક્ષથી વિચાર કરીએ. એને અંતઃપુરની અંદરમાં સેંકડો રાણીઓ હતી. હવે એક વ્યક્તિ વધે એટલા માત્રથી કે બહુ મોટો ફરક નથી પડવાનો. એને પોતાનો કામાંધતાને પોષવી હોય તો કેટલી બધી સ્ત્રીઓ એની પાસે પડી છે. તો આ નવીની પાછળ કેમ આટલું બધું મોહ આવવું? નંબર 2,
આ નટડીની ઉંમર કેટલી? જો ઇલાચી 28-30 વર્ષના હોય તો આ નટડી કંઈ બહુ 50-60 વર્ષની ન હોય, એ 25-27 જેવું જ હોય. એનાથી વધારે શું ફરક હોય? અને રાજા તો ઓલરેડી આટલો મોટો છે, તો એને એ ખટકો પણ નથી કે હું આ શું કરું છું. લોક લાજ પણ મરી ગઈ છે. એટલે એક અપેક્ષાએ વિચાર કરીએ તો ઓગ દ્રષ્ટિથી પણ નીચો, એટલે પહેલી દ્રષ્ટિથી પણ નીચો આ માણસ, પહેલાં ગુણ સ્થાનકથી પણ નીચો માણસ, નીચી વૃત્તિવાળો માણસ. એની પાત્રાલેખનની વાતોથી આપણને સમજાય છે કે આ માણસ કેટલા નીચા લેવલ પર પહોંચી ગયો હતો. બીજું ફેક્ટર આ કે એની લોક લાજ કઈ, પોતાની પત્નીઓની લાજ કઈ, પોતાના પદની લાજ કઈ, હું રાજા છું, આ પ્રજાનો બાપ છું, પ્રજાનો પિતા ગણાવ. એમાં પણ આવેલી આ નટડી અને નટ, આ બધા લોકો તો બહારના આગંતુકો છે, મહેમાનો છે. એ તો મને પિતા સમાન ગણતા હોય, અને જો હું પિતા સમાન છું અને તેમ છતાં હું મારી પ્રજા જેવા અથવા મારા આશ્રય આવેલા લોકોની ઉપર, એમાં કોઈ કન્યા ઉપર હું મારી દ્રષ્ટિ બગાડું છું, તો હું મોરલી પણ, એથિકલી પણ કેટલી હદ સુધી નબળું અને નીચ કામ કરું છું. આ વિચારણામાં પણ એ માણસ ઊણો ઉતરેલો. નંબર 4, એ માણસ સીધું ઇલાચીને કહી શક્યો હતો, રાજા છે, કે ભાઈ તું જેની માટે આ બધું કરી રહ્યો છે ને, મારે એની યાર લગ્ન કરવા છે, વાત પૂરી કર, ચાલ, હું રાજા છું, ઓથોરિટી છે મારી પાસે, પાવર છે, હું કહી દઉં છું કે હું આને પરણીશ. આવું થઈ શક્યું હતું. પણ ના, એનામાં માયા પણ છે. એ ડિરેક્ટલી કહેતો જ નથી, એ ઇનડિરેક્ટલી માયા કરી અને એમ કહે છે કે અચ્છા મારાથી જોવાયું નહોતું, તું જરા ફરી વાર કર ને, અચ્છા તું આ રીતે કર ને. એટલે મિથ્યાત્વની સાથે માયા પડી. આપણે આ સ્ટેપ બાય સ્ટેપ જોઈ રહ્યા છે કે આ માણસની એક ક્ષણની ભૂમિકા શું હતી. એટલે મહામિથ્યાત્વ, એની સાથે માયા. હવે બીજા કેટલાય પાપો આપણે જોઈ શકશું કે જે એનામાં આ રીતે ઘટાવી શકાય. આવી નીચલી અને નબળી વૃત્તિની અંદરમાં રમતો માણસ કે જે ઇલાચીના દોરડા ઉપર શું જોઈ રહ્યો છે, તો કે ઇલાચીનો પગ ક્યાં ફસકે એની રાહ જોઈ રહ્યો છે. એને નૃત્યમાં કોઈ રસ નથી, એને ઇલાચીની કળામાં કોઈ રસ નથી. એવું પણ નથી કે ફક્ત નટડીને જોઈ રહ્યો છે, એ નૃત્ય પણ જોઈ રહ્યો છે અને બહુ રસપૂર્વક જોઈ રહ્યો છે, પણ એના આશયની અંદરમાં નૃત્ય નથી. એના આશયમાં, નૃત્યમાં એ ક્યાં ચૂકી જશે એની રાહ છે. એનો પગ પડે, ફસકે અને નીચે પડી અને સીધો તલવારમાં ભોંકાઈને આ માણસ મરી જાય, એ જ ક્ષણે હું આ નટડીને લઈ લઈશ. એટલે શું કરે છે તો કે કોકના મરવાની એક એક ડગલે રાહ જોઈ રહ્યો છે. કેવું લાગે આ માણસ? આપણને કોઈ આપણી આગળ વર્ણન કરે તો આપણે એમ કહીએ કે ઓહો, આનાથી ઘાતકી માણસ કોણ હોઈ શકે, ક્રૂર માણસ કોણ હોઈ શકે, આટલી નીચલી કક્ષાનો માણસ. પણ હવે આ એકદમ નીચલી કક્ષાએ ગયેલી વૃત્તિમાંથી આ માણસ પોતાનું ઉત્થાન શરૂ કરે છે. કઈ રીતે? તો કે વિચારણામાંથી. જે માધ્યમથી ઇલાચી તર્યા વિચારણાનું શરૂઆત, એ જ માધ્યમ હવે રાજા એ પોતાની લાઈફમાં અપ્લાય કરવાનું શરૂ કરે છે. શું સ્ટાર્ટ થાય છે એનામાં? તો કે હું આ નર્તકીનો રાગી થયો, નટડીનો, આ મારા વિષયના કારણે મેં કેવું ભયંકર પાપ બાંધ્યું, કેવું ભયંકર કુકર્મ કર્યું છે. એ પોતે સૌથી પહેલાં પોતાના પાપનો સ્વીકાર કરે છે કે દુનિયા ભલે નથી જાણતી, પણ હું જાણું છું કે મેં આ ઇલાચીને કેમ વારંવાર નાચવાનું કહ્યું છે. હું આ નટડી પર મોહાયો હતો અને એના કારણે ઇલાચી મરી જાય એવા પ્રયત્નમાં વારંવાર હું એને નાચવાનું કહેતો હતો. ઓહો હો, કેવો અધમ, અધમાં અધમ હું, કેવી મારી કુબુદ્ધિ જાગી, કઈ હદ સુધી હું નીચે ઉતર્યો. આ નાટકણીનો, આ નટડીનો જે રાગ છે એ મને ક્યાં લઈને આવ્યો. રાજા વિચારે છે કે આ મારી લેશિયાઓ, મારી વિચારણાઓ છેક કૃષ્ણ લેશિયા એટલે કે નરકમાં લઈ જાય એ હદ સુધીની લેશિયા સુધી પહોંચી ગઈ. કોઈ મરતું હોય તો ભલે મરે,
મારી ઈચ્છા સંતોષાવી જોઈએ. ઓહો, હું આ રૌદ્ર ધ્યાને પહોંચ્યો. મેં તો નરકના ફળ કેટલાય બાંધી લીધા હશે. કઈ રીતે હું છૂટીશ આ નરકની વેદનાઓ, આ નરકમાં ભોગવવાનું? નરકમાં એકવાર ગયા પછી હજારો, લાખો, કરોડો વર્ષ સુધી ફક્ત અને ફક્ત વેદનામાં જ રહેવાનું. એ ભવનો અંત જ ન આવે એ હદ સુધી ભોગવવાનું. અને સામે મેં મેળવ્યું શું? કંઈ જ નહીં. ફક્ત એક વિષયની મારી લોલુપતા પૂરી થાય એવી અપેક્ષા. એ પણ પૂરી નથી થઈ, ફક્ત અપેક્ષા ઊભી થઈ છે. એના કારણે મેં આટલું પાપ, આ સ્થિતિ બાંધી પોતાના મનની. સૌથી પહેલો આ વિચાર, પશ્ચાતાપની શરૂઆત. અને હવે આ શરૂઆત આગળ 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 કયા કયા નવા પર્સ્પેક્ટિવ લે છે એ જોવા માટે આવતીકાલે મળશું. પણ મૂળમાં આપણે આના દ્વારા શીખવાનું છે કે જેમ ઇલાચી એક પ્રોસેસથી સ્ટેપ બાય સ્ટેપ એક દિશા પકડી, આ રાજા પણ એવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ દિશા પકડે છે. બસ ફક્ત તકલીફ એ છે કે આપણે ક્યારેય પોતાના જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં જવા માટે ઈચ્છુક જ નથી થયા. બસ આવી ઈચ્છાઓ કંઈક આપણામાં જાગે અને આપણામાં કંઈક જાગે, આપણું પ્રગટે, આપણું પોતાનું પોત પ્રગટે અને આપણને એક પ્રોસેસ શરૂ કરાવે. એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.